મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 54. બપોરના 11-11 જેવું બાઈક છે અને બપોરે મોડો બ્લોગ ચાલુ કર્યો આજે. તો બસ હવે અહીં બેઠા છે અને આજે જોઈશું ધુરંધર 2 ફોનમાં મારી પાસે આવી ગયું છે. તો જોઈશું થોડી પ્રિન્ટ સારી થઈ એવરેજ છે, જોવાલાયક છે. બહુ એચડીમાં કે 4Kમાં નહીં પણ જોવાલાયક ખરી. તો જોઈશું અને 3.5 કલાકનું પિક્ચર છે. તો આખી બપોર આજે એમ જ જશે ને સાંજે તમને રિવ્યૂ આપીશ કે કેવું છે. બધા એમ મારો ઓપિનિયન આપીશ કે મને કેવું લાગ્યું પિક્ચર, બરાબર. તો બાકી અમુક લોકો કહે છે કે સારું છે, અમુક કહે કે થોડુંક વિચિત્ર છે. તો જોઈશું કેવું છે કેવું નહીં, બરાબર. તો બસ હવે સારા કે વાગ્યા છે ત્યાં ઉજલે ભરોજગા છે, હાર્દિકભાઈ ખબર નહીં કોણ આવે કે નહીં આવે. તો જોઈએ ખાવાનું શું છે હું નહીં કરીશું જોઈએ કશે તે. Later that same evening. તો ભાઈ બસ જસ્ટ હમણાં ધુરંધર 2 જોયું છે અને ભાઈ એક નંબર જોવાલાયક છે. બધા જ આવો જોઈને આવો. તો બસ અને ટાઈમ તમને દેખાડું તો કમ્પ્લેટ 5:14 થઈ છે અને લગભગ એટલે 1:50 કે જેવું ચાલુ કરેલું. તો ભાઈ 3 કલાકનું પિક્ચર ખરું. તો બસ હવે ગાડી તેને લગાવીએ. સાફ થઈ ગાડી. મને એવું લાગતું હતું કે વરસાદ પડે તો કોઈ ગાડી ગંદી થઈ જશે. ગંદી થયેલી નો ડાઉટ, પણ ખાલી કોરું કપડું ફટને સાફ થઈ ગઈ. અને એક બીજી વસ્તુ દેખાડું તમને. આ ખાલી ટાયર જો તમે ખાલી જરેક બી ડોળ નહીં દેખે તમને. જો એમને એક ટાયર 4 ટાયર પણ જો ખબર નહીં કેમેરામાં કેટલું ફોકસ નહીં દેખાય ખબર નહીં, પણ જો ખાલી એટલે ચોખ્ખા દેખાય ટાયર ને. અને હા ભાઈ તું બોલ લે પહેલા. ના તું બોલ નહીં. ટાયર ચોખ્ખા થઈ ગયા છે. હવે જો આ 2-3 દિવસ સુધી કન્ટિન્યુઅસ રહે ને આવા તો ભાઈ મેં જે એક્સપેરિમેન્ટ કર્યો ને એ નેક્સ્ટ થઈ જશે. તો જોઈએ 2-3 દિવસ સુધી કેવા રહે છે ટાયરની કન્ડિશન. તો તમને એક્સપેરિમેન્ટ સક્સેસ જાય ને પછી તમને કહીશ કે મેં શું ટ્રીટમેન્ટ કર્યો છે ટાયર ઉપર સાફ રહેવા માટેની. તો બસ સેલ મારીએ અને જઈએ આપણે આપણા સ્થળ પર સોરી માય મિસ્ટેક. આવી રીતે ના જો પ્રેમ થઈ જશે તો કંઈ નહીં ભાઈ. બસ જસ્ટ અડધો કલાક થયો ઘરે આવ્યો અને જમી કરીને ભાઈ સુવા તૈયારી છે. તો બસ યાર આ બધું માટે આટલું જ. મળી નવા દિવસ સાથે, મળીને એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.